અયોધ્યામાં દેશનું સૌથી લાંબુ ધનુષ અને તીર સ્થાપિત કરવામાં આવનાર છે. ધનુષની લંબાઈ 33 ફૂટ અને વજન 3400 કિલો છે. ધનુષની સાથે 3900 કિલો વજનની ગદા પણ સ્થાપિત કરવામાં આવનાર છે. તો ગદા અને ધનુષ તીર પંચ ધાતુમાંથી બનેલા છે. તે રાજસ્થાનના સુમેરપુરના શિવગંજ સ્થિત શ્રીજી સનાતન સેવા સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. રાજસ્થાન અને અયોધ્યા વચ્ચેના 5 પડાવને પાર કરીને આ કાફલો અયોધ્યા પહોંચી રહ્યો છે. તો પહેલો પડાવ બુરમાં, બીજો પડાવ જયપુરમાં અને ત્રીજો આગ્રામાં હતો. તો ચોથો પડાવ લખનઉ છે અને પછી 5મો અને છેલ્લો પડાવ અયોધ્યા છે. દરેક પડાવ પર ઘણા અગ્રણી રાજકારણીઓ, સંતો અને સામાન્ય લોકો આ ગદા અને ધનુષનું સ્વાગત કરી રહ્યા છે. તો આ યાત્રા કાઢવા માટે છેલ્લા 3 મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. માર્ચ મહિનાથી કારીગરોથી લઈને યાત્રાળુઓ સુધીના લોકો તેમાં રોકાયેલા હતા. આ યાત્રામાં આવનારા લોકો માટે 105 એસી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો લોકો ધનુષ, તીર અને ગદા સાથે આ બસોમાં રાજસ્થાનથી અયોધ્યા પહોંચી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.